નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં વાયુસેનાના જાંબાઝ જવાનોએ 9 સૂર્યકિરણ થકી દિલધડક કરતબો કરી ગગન ગજવ્યું। 30,000ની મેદની મંત્રમુગ્ધ। પ્રથમવાર યોજાયેલ એર શોને દહેગામ એક્સપ્રેસવે જંકશન ખાતે હજારોની મેદનીએ માણ્યો। આભમાં સૂર્યકિરણોની ગર્જના વચ્ચે જમીન પર ભરૂચમાં ઠેર ઠેર જોવા મળ્યો ચક્કાજામ। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન 3નું ઓક્શન યોજાયું। 8 ફ્રેન્ચાઇઝીએ ડ્રોથી 16 આઇકોનિક પ્લેયર્સ, ટીમ અને ટી શર્ટ પસંદ કરી। સિઝન 1 અને 2ની સક્સેસ પાર્ટી સાથે યોગદાન આપનાર તમામનું સન્માન કરાયું। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા રિમોટ કંટ્રોલ એર મોડેલ શો, સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામ મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવ્યું। ભારતીય જવાનોના હેરત અંગે જ દિલધડક 9 સૂર્યકિરણ પ્લેન્સમાં કરતબોને લઈને ભરૂચનું ગગન 1.5 કલાક સુધી ગૂંજતું રહ્યું તો જમીન પર આશ્ચર્યચકિત જનમેદનીની બૂમરાંગ ગૂંજતી રહી હતી। ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવવાને લઈ બપોરથી જિલ્લાની જનતાનો પડાવ આ માર્ગ ઉપર શરૂ થઈ ગયો હતો, જેને લઈ ભરૂચ શહેરના તમામ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અડધો કલાકના રિમોટ કંટ્રોલ એર મોડેલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેની મજા અને રંગત સૌ કોઈએ ગર્વભેર માણી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણ સિરણા, અન્ય અધિકારીઓ, BDMAના દેવાંગ ઠાકોર, સિટીઝન કાઉન્સિલના જીવરાજ પટેલ, હરીશ જોશી, શાળાના વિદ્યાર્થીઓ સહિત 30,000થી વધુની મેદનીએ આ એર શોને નિહાળ્યો હતો। ધન્યવાદ આપ સૌએ આ સમગ્ર કાર્યક્રમમાં આપેલા સહયોગ માટે જિલ્લા વહીવટીતંત્ર વતી આપ સૌનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને સૂર્યનારાયણ ટીમને આપણે બિરદાવી રહ્યા છીએ। ભરૂચની લોકપ્રિય સુધીથી માન્ય કલેક્ટર સાહેબ બંને આપણા आज भरूच में सूर्यकिरण एयर शो का आयोजन हुआ। डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ BDMA, BCC सब ने पार्ट लिया। बहुत बड़ा क्राउड, यानी जो हमने एक्सपेक्ट नहीं किया था। मोर देन 30,000 पीपल टर्न्ड अप एंड ऑल 9 जेट्स ऑफ सूर्यकिरण शो हैव सक्सेसफुल इन शोइंग ऑल टाइप ऑफ जो मैन्यूअर्स जो है, लोगों को बहुत अच्छा लगा। वी थैंक गवर्नमेंट ऑफ इंडिया फॉर कंसिडरिंग भरूच for this show, and I thank people of Bharuch for turning up in this large number and appreciating Team Suryakiran. Again, thank you Team Suryakiran. પ્રોજેક્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત ને અભિનંદન કરું છું। આજ રોજ 20મી જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાના જે સૂર્યકિરણની ટીમ છે કે જે સમગ્ર એશિયા ખંડની અંદર એક જ પ્રકારની આ ટીમ છે, જેની અંદર 9 એરક્રાફ્ટ કરતબ બતાવશે અને એક એરક્રાફ્ટ આખા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીથી આખા નજારાને કેપ્ચર કરશે। એ સૌમાં ભરૂચની લગભગ ભરૂચ જિલ્લાની ઘણી બધી શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અહીંયા પધાર્યા છે। ભરૂચના સુજ્ઞજનો પણ પધાર્યા છે અને ભરૂચના MLA, MP સાહેબ, કલેક્ટર સાહેબ સૌના સાથ સહકાર સપોર્ટથી આ થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3નું ઓક્શન ભરૂચની રિજેન્ટા હોટલ ખાતે યોજાયું, જેમાં સિઝન 1 અને 2ની સફળતામાં યોગદાન આપનાર તમામનું સન્માન પણ કરાયું હતું। ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને BDCAના પ્રમુખ દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઇશ્તિયાક પઠાણ સહિતની હાજરીમાં 8 ફ્રેન્ચાઇઝીની ત્રીજી BPL માટે ઓક્શનનું આયોજન ભરૂચની હોટલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે કરાયું હતું। આ પ્રસંગે 8 ફ્રેન્ચાઇઝી આઇકોનિક ખેલાડીઓ, ટીમ અને ટી શર્ટ લોન્ચિંગ પણ કરાયું હતું। 16 આઇકોનિક ખેલાડી, ટી શર્ટ, કલર અને અન્ય તમામ ખેલાડીઓની ફ્રેન્ચાઇઝીમાં પસંદગી પણ ડ્રો મારફતે જ કરવામાં આવ્યા હતા। ભરૂચ પ્રીમિયર લીગની 8 ફ્રેન્ચાઇઝીમાં M211, ભજ્જુવાલા યુથ વોરિયર્સ, મયુરી 88, પાન ગુજરાત સ્ટાર્સ, પ્રેરણા સુપર કિંગ, વાગરા વોરિયર્સ,
વીઆઈપી વોલ્સ અને ઝોલવા નસીબ સ્ટાર 11નો સમાવેશ થાય છે. આ પ્રસંગે બીપીએલની સિઝન 1 અને 2ના સફળ આયોજન બદલ સક્સેસ પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ઇવેન્ટને યોગદાન આપનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભાની બેઠક આપની ચૈતર વસાવાની જાહેરાત બાદ હવે એક તરફ મરહુમ અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના હું તો લડીશના પિતા સાથેના બેનરો, તો દીકરી મુમતાઝ પટેલની આદિવાસી નેતા છોટુ વસાવા સાથે બેઠકને લઈ હોટ પિક બનવા સાથે જ રાજકારણમાં અનેક સવાલો ઊભા કરી રહી છે. ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં ભરૂચ બેઠક હાલ કેન્દ્રમાં ચર્ચા સ્થાને આવી ગઈ છે. પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રબલ શૂટર મરહુમ અહેમદ પટેલના દીકરા દીકરીને લઈ ભરૂચની બેઠક ફરી રાજકારણમાં ચર્ચાની એરણે પ્રથમ હરોળમાં આવી છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના પિતા સાથેના ભરૂચમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરી દીધા છે. બેનરોમાં કોઈ પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે લખાણ છે હું તો લડીશ. જો કે આ અંગે ફૈઝલ પટેલનો સંપર્ક નહીં થઈ શકતા તેઓ પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે કે શું તે અંગે તેમનો મત જાણી શકાયો નથી. બીજી તરફ મરહુમ અહેમદ પટેલની દીકરી અને ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે. આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે તસવીરોને શેર કરીને લખ્યું છે કે આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલીને સમર્થન કરવાની ખાતરી આપી. સાથે જ આદિવાસી, લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં #સંઘર્ષ હોગા સાથ લડેંગે સાથ જીતેંગે લગાવ્યું છે. મને તો આશ્ચર્ય થાય છે કે આ બેનરની અંદર નથી નેતાનો, નથી ઇન્ડિયન કોંગ્રેસના કોઈ આગેવાનનો ફોટો નથી, સોનિયા ગાંધીનો, રાહુલ ગાંધીનો ફોટો નથી, ફક્ત અહેમદભાઈનો ફોટો છે, ફૈઝલભાઈનો ફોટો છે. હવે પહેલા એવું કહેવાતું કે મુમતાઝબેન લડવાના છે, અહેમદભાઈની દીકરી લડવાના છે આ સીટ, અને અત્યારે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી વાળાએ તો જાહેર કહી દીધું કે ચેતરભાઈ લડવાના છે. તો ઇન્ડિયન ગઠબંધનમાં પ્રોબ્લેમ છે કે અહેમદભાઈના કુટુંબમાં પ્રોબ્લેમ છે, અંદરની લડાઈ છે, કોંગ્રેસની અંદરની લડાઈ છે કે કઈ ખબર પડતી નથી. આ શું કહેવા માંગે છે આ લોકો? ઝઘડિયાના ચંદનનગરી સ્થિત વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી મારતા સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ ચંદનનગરી પાસે આજ રોજ બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર 20 થી વધુ શ્રદ્ધાળુઓ ઉમલ્લા વડિયા મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. જેઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા ટ્રેક્ટર ચંદનનગરી સ્થિત વડિયા તળાવ પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, તો 20 થી વધુને નાની મોટી સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે ઉમલ્લા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ભરૂચની કેજીએમ વિદ્યાલયના બાલવાડીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શ્રીરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરાયું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કેજીએમ વિદ્યાલયના બાલવાડી દ્વારા શ્રીરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરાયું, જે શોભાયાત્રા શાળાથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં આચાર્ય ઉપાસના શર્મા તેમજ શાળા પરિવાર જોડાયો હતો. ભરૂચની ઉન્નતિ વિદ્યાલય સ્કૂલ ખાતે રામ ઉત્સવ નિમિત્તે રામોત્સવનો કાર્યક્રમ યોજાયો. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચની ઉન્નતિ વિદ્યાલય સ્કૂલ ખાતે રામ ઉત્સવ નિમિત્તે રામોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં ધોરણ 1 થી 5 અને શિશુ વિભાગના બાળકોએ વિવિધ પાત્રો ભજવી રામોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં સુપરવાઇઝર વૈશાલીબેન રાવલના માર્ગદર્શન હેઠળ
કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રીટાબેન, હિતેન્દ્ર ત્રિવેદી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચની મુનશી વિદ્યાધામ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો. મુનશી ટ્રસ્ટ સંચાલિત મુનીર મુનશી માધ્યમિક શાળા ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં પહેલા વડોદરાના હરણી તળાવમાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોની 2 મિનિટ માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. કાર્યક્રમમાં મુનશી ટ્રસ્ટના ચેરમેન અયુબ અકુજી, ઇબ્રાહિમ સાલે ખાન, દિલાવર દશાનવાલા, જનાબ નિસાર, પરવીનબેન દિલાવર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जुगले से तो दिल दुश्मन के हिलते हैं. गुल मच जाए शीशा टूटे गुल मच जाए. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું. આગામી લોકસભાની ચૂંટણી 2024ને અનુલક્ષીને લોકશાહીના પાવન પર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે આજ રોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું. આ નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનના મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકજાગૃતિનું કાર્ય કરશે. સાથે જ એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર પણ ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે. વધુમાં વાન સાથે ઈવીએમ ફોટો સ્ટેન્ડ રહેશે, જેની સાથે મતદારો ફોટો, સેલ્ફી પડાવી શકશે. આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી નીતિકા પટેલ, નાયબ કલેક્ટર અમિત પરમાર, મામલતદાર રમીલાબેન, માધવી મિસ્ત્રી, જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણા ભરૂચમાં એક ઈવીએમનો નિદર્શન રથ આખું તમામ ગામોમાં, તમામ વોર્ડ્સમાં જશે, એ લોન્ચ કરવામાં આવ્યો છે. આપણા તમામ મતદારો ઈવીએમથી સમજી શકે, વધારે આખી પ્રોસેસને સમજી શકે અને વધારે મતદાનમાં ભાગ લે, એવા એક ઉદ્દેશ્ય સાથે આ રથ આજે લોન્ચ થયો છે. અમે આપનો પણ સહયોગની અપેક્ષા રાખીશું કે આપણે આપણા આ વખતનો મતદાનનો ફિગર આખા રાષ્ટ્રીય લેવલે સારામાં સારો આપણે કરી શકીએ અને લોકો ખૂબ વધારે જોડાય અને આ પવિત્ર ફરજ નિભાવે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ. થેન્ક યુ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં આયોજકો અને પોલીસ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી. જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. તો મુસ્લિમ આગેવાનો શરબત સહિતની સેવાઓ પૂરી પાડી ભાઈચારો જળવાઈ રહે તેવી ખાતરી પણ આપી હતી. આ બેઠકમાં 4 પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ જવાનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી, રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી. વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવમી વિશે કાઢતા આવેલા છે. આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એના અનુસંધાને અમે રામ ગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે. એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ. શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 9મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો. છેવાડાના એક પણ સાચા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના શારદા ભવન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો, જેમાં આરોગ્ય ચેકઅપ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તથા નગરસેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 9મા તબક્કાના સેવા સેતુ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે યોજાઈ રહ્યો છે. લાસ્ટ ટાઈમ એટલે આગળ જ્યારે છેલ્લો સેવા સેતુનો 8મો તબક્કો હતો એ વખતે 17,000 લાભાર્થીઓને લાભ એનો મળ્યો હતો. આજે લાભાર્થીઓ આવી રહ્યા છે. આજે પણ 1700+ આસપાસ જેવા લાભાર્થીઓ આવવાના છે. આમ જોવા જઈએ તો 13 જેટલા વિભાગ સરકારના અને 56 જેટલી સેવાઓ, આ જન્મનો દાખલો કરાવવાનો હોય, મરણનો દાખલો કરાવવાનો હોય, આવકનો દાખલો કરાવવાનો હોય, આધાર કાર્ડ કરાવવાનો હોય, રેશન કાર્ડ કરાવવાનો, આ તમામ પ્રકારની સુવિધાઓ પહેલાં નગરપાલિકામાં જેને લેવું પડતું હતું, આજે આવા કેમ્પ દ્વારા તમામ લોકો એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં સ્થળ ઉપર જ એમને પોતાનું ડોક્યુમેન્ટ આપવાથી એના સર્ટિફિકેટના સ્થળ પર જેને આપવામાં આવી રહ્યા છે. જે ગામડાઓની વાત કરીએ ત્યારે ગામડાઓમાં 25, 30, 40 કિલોમીટર દૂરથી તાલુકા મથકે આવવું પડતું હતું. એને લઈને આખો દિવસ બગડતો હતો. લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ભાડાના પૈસા ખર્ચવા પડતા હતા. આજે ગામડાઓમાં પણ તાલુકાની અંદર ક્લસ્ટર દ્વારા 8-10 ગામોની વચ્ચે એક કેમ્પ કરીને તમામ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાને લઈને લોકોનો સમયનો બચાવ થયો છે અને લોકોને તાત્કાલિક એના પોતાના જે ડોક્યુમેન્ટ એમને મળી જાય છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઔદ્યોગિક વસાહતના ભીષ્મ પિતામહ ડી.એ. આનંદપુરાની જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પર્વની ઉજવણી કરાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઔદ્યોગિક વસાહતના ભીષ્મ પિતામહ ડી.એ. આનંદપુરાની જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં પરિવારજનોએ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા અને સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી. આ રમતોત્સવમાં 350 જેટલા વાલીઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં હિતેન આનંદપુરા તેમજ પરિવારજનો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. આજે આનંદપુરા સાહેબનો આ 20મી સ્મૃતિ પર્વ સંસ્કાર દીપ દ્વારા ઉજવાઈ રહ્યો છે અને બધા જ વાલીઓ અમારા શાળાના ખૂબ ઉત્સાહિત હોય છે કાયમ માટે. એવું જ આ રીતે આ 20મા પર્વે પણ બધા ખૂબ વાલીઓએ ભાગ લીધો છે બધી પ્રવૃત્તિઓમાં અને એમના વિચારો આજે પણ અમને તાદસ્ય અને અમને માર્ગદર્શન આપતા રહે છે અને અમને બધાને ખૂબ પ્રેરણાદાયી રહી રહ્યું છે. એવી આજે 20 જાન્યુઆરી 2024ના દિવસે અમે બધાને સત્સદ વંદન કરીએ છીએ. સંસ્કારી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીની બેંક ઓફ બરોડા પાસેથી સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીના હસ્તે ધાર્મિક રેલીને પ્રસ્થાન કરવામાં આવી. જે રેલી ગુરુકુલ સ્કૂલથી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પરત ગુરુકુલ ખાતે આવી પહોંચી હતી. જે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં સ્વામિનારાયણ ગુરુકુલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા અને અનુયાયીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. માં 25 સપ્ટેમ્બરે રામ રથયાત્રા મંદિર નિર્માણ માટે એક શરૂ થઈ. મનની અડવાણીજીએ એમની આગેવાની કરી અને સોમનાથથી આ યાત્રા શરૂ થાય એટલે મારા જિલ્લાનું વતન છે અને અમે સક્રિય કાર્યકરો જે હતા તેમને ત્યાં સોમનાથમાં ઘણા દિવસ રહી અને પૂર્વ તૈયારી કરી બધી અને સરસ રીતે આયોજન થયું. અને હું એક સંત તરીકે મને આનંદ થશે કે મારા હાથે જ પ્રસ્થાન થાય એવું એક સંત તરીકે મને મારી પાર્ટીએ બહુમાન આપ્યું અને એને કારણે મેં અડવાણીજીને હારતોરા કરાવી અને નેવાસીમાં મેં અમને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
મને અત્યંત આનંદ છે. અંકલેશ્વરના માનવ મંદિર ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ કથાનો આજથી પ્રારંભ થયો. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના માનવ મંદિર અને રામ સેવા ટ્રસ્ટ દ્વારા આજથી 26મી જાન્યુઆરી સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાનું આજ રોજ એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી અને મહંતના હસ્તે આરતી અને પૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો. કથામાં અજનેય મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એટીએમ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે શાંતિનગર 1 સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો. ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ મીરાનગર ખાતે રહેતા રામ ભરોસે લલ્લન કુશવાહા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી સ્થિત એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. દરમિયાન અગાઉથી એટીએમમાં 3 ઇસમો હાજર હતા. તે સમયે સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી 3 પૈકી એક ઇસમે તેઓને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી લીધું હતું અને અલગ અલગ રીતે ટ્રાન્ઝેક્શન મારફતે 1.8 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. જે અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મૂળ યુપી અને હાલ શાંતિનગર 1માં રહેતો મોહમ્મદ રુસ્તમ રહમતુલ્લા નિઝામુદ્દીનની અટકાયત કરી અન્ય ઇસમોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે રિક્ષામાં મુસાફર બેસાડવા બાબતે થયેલ માથાકૂટમાં રિક્ષા ચાલકને અન્ય રિક્ષા ચાલકે છાતીમાં ધક્કો મારતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. અંકલેશ્વરના તાળફળિયામાં રહેતા સલમા બાનુ મોહસિન ખાન મોહમ્મદ ખાન પઠાણ ગત રોજ રાત્રે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન રાત્રિના 12 વાગ્યે કૌટુંબિક ભાણેજ જુનેદ જાવેદ શાહ અને ફોઈનો છોકરો રેહાન સિદ્દીક શાહ મહિલાના પતિને બેભાન હાલતમાં રિક્ષામાં લાવ્યા હતા. જેઓને સલમા બાનુએ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ બંને મુલ્લાવાડમાંથી ચા પીને ચાલતા ઘરે આવી રહ્યા હતા. તે સમયે પિરામણ નાકા પાસે મોહસિન ફુવા સાથે રિક્ષા ચલાવતો કસ્બાતીવાડ સ્થિત સબ જેલ પાસે રહેતો રફીક ઇમરાન શેખ અને અપશબ્દ ઉચ્ચારી તું કેમ મારા પેસેન્જર તારી રિક્ષામાં બેસાડે છે કહી છાતીના ભાગે જોરથી ધક્કો મારતા મોહસિન ખાન માર્ગ ઉપર પડી જતા તે બેભાન થઈ ગયા હોવાથી તેઓને રિક્ષામાં લઈ ઘરે આવ્યા હોવાનું કહેતા સલમા બાનુ પઠાણ પોતાના સંબંધીઓ સાથે પતિને સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મોહસિન ખાનને તપાસ કરી તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈ શહેર એ ડિવિઝન હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે હત્યારા રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વાયુસેનાના જાંબાઝ જવાનોએ 9 સૂર્યકિરણ થકી દિલધડક કરતબો કરી ગગન ગજવ્યું. 30,000ની મેદની મંત્રમુગ્ધ. પ્રથમવાર યોજાયેલ એર શોને દહેગામ એક્સપ્રેસવે જંકશન ખાતે હજારોની મેદનીએ માણ્યો. આભમાં સૂર્યકિરણોની ગર્જના વચ્ચે જમીન પર ભરૂચમાં ઠેર ઠેર જોવા મળ્યો ચક્કાજામ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ સિઝન 3નું ઓક્શન યોજાયું. 8 ફ્રેન્ચાઇઝીએ ડ્રોથી 16 આઇકોનિક પ્લેયર્સ, ટીમ અને ટી શર્ટ પસંદ કરી. સિઝન 1 અને 2ની સક્સેસ પાર્ટી સાથે યોગદાન આપનાર તમામનું સન્માન કરાયું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.